નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. શ્રી પી.કે. ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ, સેક્ટર 7, ગાંધીનગર માંગ કન્ઝ્યુમર ક્લબ સમિતિ અંતર્ગત ગ્રાહક જાગૃતતા વિષય પર એક વ્યાખ્યાન યોજાયું. શ્રી પી.કે. ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ, સેક્ટર 7, ગાંધીનગર માંગ આજરોજ તારીખ 23 જુલાઈ 25 કન્ઝ્યુમર ક્લબ સમિતિ અંતર્ગત ગ્રાહક જાગૃતતા વિષય પર એક વ્યાખ્યાન યોજાઈ ગયું. કોલેજના આચાર્ય ડોક્ટર એમ ચૌધરીએ વિદ્યાર્થીનીઓને પોતાના વિષયોચિત વક્તવ્યમાં એક ગ્રાહક તરીકે કઈ રીતે જાગૃત રહેવું તે અંગેની પ્રેરણા આપી હતી અને કોલેજની કન્ઝ્યુમર ક્લબ તેમજ સરકારની વિવિધ કામગીરી અંગે વાત કરી. ત્યારબાદ વક્તા તરીકે ડોક્ટર સજ્જનબેન કે ચૌધરીએ વિવિધ ઉદાહરણ અને સ્વાનુભવ જણાવી ગ્રાહક જાગૃતિ અંગે વિદ્યાર્થીનીઓને વધારે માહિતગાર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમિતિ કોઓર્ડિનેટર ડોક્ટર મીનાબેન વ્યાસે કર્યું અને અંતે ડોક્ટર રૂપાબેન પટેલે આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંગ હાઉસ અલોટમેન્ટ પ્રવૃત્તિ યોજાઈ. એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંગ હાઉસ અલોટમેન્ટ કરવામાં આવ્યા. હાઉસ સિસ્ટમની વિભાવના એ દરેક શાળાનો અભિન્ન ભાગ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો છે. તે શાળાની તમામ સ્પર્ધાઓનો આધાર બનાવે છે. બાળકોની જૂથ વફાદારી, તંદુરસ્ત સ્પર્ધા અને શાળાના મૂલ્યો અને નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાના હેતુથી હાઉસ અલોટ કરવાની કામગીરી યોજાઈ. જે પ્રવૃત્તિ શાળામાં સાંસ્કૃતિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના આચરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રેડ, ગ્રીન, યલો, બ્લુ અને ઓરેન્જ એમ 5 હાઉસની ટીમ બનાવી તેમના પ્રતિનિધિઓ નીમવામાં આવેલ અને તેમને યોગ્ય જવાબદારી સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધેલ હતો અને પ્રિન્સિપાલશ્રી તથા હાઉસના ઇન્ચાર્જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમની ભૂમિકા તથા પ્રતિનિધિત્વ અંગે માહિતી આપી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો. ધન્યવાદ.